ખેગારજી, હા બબ્બજી. હે ખેગારજી, હા તમે મારા ઘેર બાઇક લેવા આયા તાણે મેં બધી વખત તમને બાઇક આલ્યું કે નહીં આલ્યું? આલ્યું ખરું ખોટું? સાચું. તો તમને શરમ નહીં આવતી લે? ચમ તે તમે મારા જોડે આવું કામ કરાવરાવો છો? હા અલ્યા તમે ચિંતા ના કરો, હું તમારું હમું જોયો. અરે ખેગારજી, જોયો ને તમારી જગ્યાએ અત્યારે બીજો માણો હોત ને તો એક આખો બિસ્કિટ મને આલી દીધો હોત. બબ્બજી સાચી વાત કરું તમને, હા મેં તમારું આખું અલગ વિચાર્યું છે. એવું એમ? તમારી આખી જિંદગી હું બદલી નાખ્યો લે. હા હા, એ તો વિશ્વાસ. આ તમે જે ભંગાર ઘરમાં રહો છો ને હા હા એવું ઘર ના ચાલે. હા હા. અલ્યા બંગલો બધ્યા લ્યો. અરે મારે ઘર એવું એ હું છે? હું અફળવા હોય હેડે આવો છો? કામ કરો તમારું. પણ તમે તમારું કામ કરો કે એટલે તમે ખાવા ઉજાયા છો? મારું કોમ પટી ગયું છે ને, ખેગારજીને સમાચાર લેવા આવ્યો છું. તમે લુગડા ધોવો. કને કીધું તમારું કામ પટ્યું છે? પટી ગયું છે, એ બધી તમારે ઓર રાખવાની નહીં આવતી. તો હડો તો મારે લુગડા નહીં ધોવા. આઈ જો છે ચેડે ચેડે અફળવા માટે. આ તે આવો. શું અરે છે? જોનું અહીંથી ને કામડે ભમાયો હમણે. સોનો મોનો એકલો ફોહલાવા ઉડ્યો આવે છે. એટલા ફોલાવતો નહીં, હું મારી વાત કરવા આવ્યો તો હોય. તું અલ્યા પણ શું છે પણ? શું વાત છે કેજો મન? અરે કામ કરતા નહીં હોય ઉડ્યા આવે ઘડી ઘડી તાણી. અલ્યા વધારાનું ના બોલો બાસ, કે વધારાનું ના બોલો ને કે પડ્યા છો હમણે. ચમ પડ્યા છો એટલે આ નહીં ઘેર કોઈ દા લુગડા ધોયા નહીં, લુગડા ધોવા આયા છો તે. ઓ તારી તમે ઘેર ઓડા ભેગા કર્યા છે કોઈ દાડો? અલ્યા તારી- બે જણા હમતા ચમ નહીં, આપણે આવરી લડશે તો મેળ નહીં પડે લ્યા. પણ અમે એકલાને ખાવું છે. પેલા તો મોન આલીને વાત કરો યાર તમે. એને છે ને મોન આલતા કોઈને શીખડાયેલું જ નહીં. હરીજી, હા કદાચ છે ને ખેગારજી મને એક બિસ્કિટ આલ દી તો એમાં આપણે બધાને ભાગ નહીં. ઓ તારી હા, તો- સોને મને ગુદામ ઘાણી જતા રહો તો ને તમારો વિશ્વાસ ના આવે. લે વાત કરવા એકલા ને જણાય બાસ્કુ. તારી- તમે શાંતિ રાખો કે હમણાં પેલો વાપડી જાય તો પથારી ફરી જાય. પણ આ- તો જો આ. ખેગાર! એય, ખેગાર! નહીં જો ગાયબ થઈ ગયો લ્યા. પેલો દશમન ગળામાં મારે ખોઈ જા. આવશે ખોઈ જા. આવશે ખોઈ જા. તારી. આને હંતા દીધો છે. તારી- હું હમી રીતે વાત કરવા હતો તે પાછો આઈ ખોવરાવરાય. બાબાજી. તાણી હવે કદાચ છે ને પેલો વેચી મારશે બધું તો શું લેહો ટેકાળા. ફોહલાવા આયા તા બધી ખબર પડે છે. તાણી વચમાં દોઢું તાકતા તાકતા હેડે જતા હતા. અમને ના ખબર પડે અમે નાના છે. તમે શાંતિ રાખો પણ. તાણી તમે ખવડાવ્યા છે. અરે ભાઈ આ મોણાને લડવા સિવાય બીજું નહીં આવડતું. એક મિનિટ કને તમે મેં છે ને મેં જેવરી અમે જોડે ઉભા પર લડતા હતા. હા તાણી તમે અમે છેટા લઈને આયા છો. એટલે હું તમને નોખા કરવા આવ્યો તો હવે. અરે ભાઈ આ લડવામાં ટાઈમ બગાડશો નહીં. જો કદીક છે ને ખેગાર વેચવા પહોંચો ને વેચી માર્યું નહીં તો કોઈના હાથમાં કશું નહીં આવે. હાવ રે હાવ બધા. પણ આ કાળ મુઠા જો બોલતા આવડે છે લગી રે એ તો મને ખબર છે. એ કોઈ દાડો બોલતા શીખશી નહીં કદી. હવે પેલો ગાયબ જો થઈ ગયો. અલ્યા ગાળામાં બિસ્કિટ લગાવેલા છે ને. એટલે મેં હંતાડ્યો છે. અરે ભાઈ અતુરામ પુરુ ખેગારજીના મગજે 25% જતું રહ્યું છે. હવે છે ને એને ગોતવાનું કરો ને કે હાવ રે હો. હું એક કામ કરું, હા તમે આગળથી દો, હું આ બાજુથી આવું, અલગ અલગ જઈએ. ના ચમ અલગ અલગ ના જવાય. એટલા વિશ્વાસ નહીં યાર, દશમન વિશ્વાસ નહીં. એમ ના એક આવે. કામ કરો તમે હરીભાઈ અંગા. હું હવે એકલો મારી વાત હતો. સાંભળો. ના, એકલો- આપણે ત્રણ જણા એક અંગત જાહો. હા. બરાબર, ખેગારજી જાય છે ઓમ અને આપણે જાહો ઓમ. હા. બરાબર, તો ચેવી રીતે હાથમાં આવશે? પણ આપણે ઓમ જાવું જ નહીં, આપણે ઓમ જાવું છે. હા એટલે તમે હરીભાઈ બે જણા ઓમ જો ને હું એકલો હમણાં જાઉં બસ. ના હું એકલો હમણાં જો તમે બે ઓમ જો હળો. ત્રણે ત્રણ હંગા છેડો. હા હેડો. હેડો. ખરેખર ઓને છે ને મશ્કરી કરવાની આદત નાજી એના ઘરમાં ઈર્યો છે અને એનું જ કમળ ખખડાવે છે અને ટવકા મને પાડે છે. કશો વાંધો નહીં. કુમતાઈ, જો મારા ભાઈબંધે મને ફોન કર્યો તો એની જમીન પડી છે અડાણી અને 7 લાખ રૂપિયા ભરીને છોડાવવાની છે. બરોબર, ઈર્યા કટલામાં હું ફરું છું. મારું મગજ હાલ ઠેકાણે નહીં. એને છે ને 2 વર્ષ પહેલા મને 2 લાખ રૂપિયા ઉછીના આલ્યા હતા અને અત્યારે છે ને ઈર્યો 5 લાખ રૂપિયા મારા જોડે માંગે છે. બરોબર, હવે હું પૈસા ચોથી લાવું એટલે મશ્કરી મારી નહીં કરવાની હોય. ડાબડી મુઢા મસ્કરી નહીં કરતો વાઘુજી, મસ્કરી નહીં કરતો લેમુ. મને આ ઘરમાં પૂરવામાં આવ્યો છે. એટલે ઘરમાં તારા બાએ પૂર્યો તન. હા, મને કને પૂર્યો અને શું છું નહીં એ બધું હું તમને કહું, પણ ખાલી પહેલા મને બહાર કાઢો. હાય, હાય,
ખરેખર કંટાળી ગયો તો કઈનો પૂરો છું ઘરમાં. શું છું હા વાઘુજી? કને પૂર્યા હે કને પૂર્યા હોય કે મને હરીએ પૂર્યો છે અને તમે એની વાત ઓભળશો નહીં તો તમારા પગ નાથેથી જમીન ખસી જાય. પેલા તો હું જમીન ઉપર ઉભો નહીં પગથિયા ઉપર ઉભો છું ઓએ ઈ નહીં કહેતો વાઘુજી, વાત એવી છે લ્યા, મજાકમાં ના લ્યો. તમને કહું હું ગામમાં શું ચાલી રહ્યું છે અને કેવી વાત બની છે એ તમને કોઈ ખબર નહીં. એટલે ગામમાં લૂંટ થઈ લૂંટ નહીં થઈ પણ આપણા ગામના એક મોણાને છે ને ઈ લાભ થઈ ગયો છે. અને લાભ કેવો થયો છે તમે ઓભળશો નહીં તો ચક થઈ જાઓ. એવું હં. એટલે શું થયું આપણા ગામનો ખેગાર નહીં, ખેગાર હા એરો ભૂપતજીનું બાઈક લઈને અને એના મોમાના ઘેર જતો હતો. હા અને રસ્તામાંથી એના હોનાના બિસ્કિટ મળ્યા. એ કેટલા? પોસ. બરોબર મુએ છે ને કાલ મારા ભાઈબંધનું બાઈક લઈ અને રોડ ઉપર જતો તો ને એટલે મને કોઈનો રીરો જડ્યો ઓએ કરો મજાક કર્યું એટલી કરો. આ વાત સાચી છે. એક થાપ મિલ્યો ને તો મોઢામાંથી દોત પડી જાય ઓએ એવું? કોનું તો વાટમાં પડ્યું છે ને એટલે જડ્યું આ એટલે વાટમાં જ પડ્યું તું. પરસ હતું કોક પરસ અને એમાં પોસ બિસ્કિટ હતા લ્યા. મોગીની છોકરી યાર. એટલે બિસ્કિટ બરોબર જોવાના હતા ખાવાના હશી હા અમે જોઈને અત્યારે તો છે ને ચોકલેટો આવડી આવડી એવી આવી છે જોઈને આયા છે અને ખેગાજી પાસે રહીને આયા છે. તમને કહું હું અને મારા અંગત બનાવ મોટો બની ગયો છે. તમને નહીં ખબર હજુ. એટલે ફાયરિંગ થઈ ગયું ફાઇટિંગ નહીં છું, ફાઇટિંગ નહીં છું યાર. તમે મજાકમાં ના લો વાઘરી. હું તમારો ભાઈબંધ છું લ્યા. ખોટું કદી ના બોલું. હવે ખોટું તો આખી જિંદગીથી બોલતું આવ્યું તું એટલે ઈશ્વા થાતો હોય તો કરો અને ના થાતો હોય નહીં તો તમારે ઘેર બેહી હું તો હેડો. ડોંગીની સોગન તો તમે ઘણી વાર જૂઠી ખોશો તમે તીતરીની સોગન ખાજો કે આ વાત સાચી છે નહીં ખાવા, હા નહીં ખાવા. તો પછી શું કરવા બતાવીશ તાણી એટલે બકાવતો નહીં. મારા તેતરા બાડી છોકરા વાત સાચી છે લ્યા. હાય પોચ બિસ્કિટ તો ખેગરિયાને હાદરે ને ભાદરે થઈ જાય લ્યા 500 ગ્રામ હોનું 85 લાખ રૂપિયા. આપણો આખો વાહ ખરીદી લે હેડો. તમને કહું હું આપણા ઉધી ફૂમતાઈ ખરેખર હવે જો તમારે વધારે જીવવાનું નહીં કે મારે વધારે જીવવાનું નહીં પણ આપણી જિંદગી જે બચી છે ને એ ખેગારીઓ ખરાબ કરી નાખશે તમને કહું ખરાબ રૂપિયા વાળો થા તો હું એમ કહું છું તાણી આપણા ઉધી વેસાતા લઈ રહ્યા લ્યા. હા શું? એ તો બરોબર છે હે. પણ હરીએ તમને ઘરમાં કેમ પૂર્યા હતા અરે મને ઘરમાં જ ચમ પૂજો એમ. હા વફડો બાસ્કુજી રહ્યા ને એ ખેગારજીની એ લુગડો ધોવી છે બરાબર. ભૂપતજી રહ્યા ને એ ખેગારજીના એ રોડા ઉપાડે છે અને હું ખેગારજીના એ વાસંડું વાળતો તો અને હરી અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા ખરેખર પૈસા માટે આટલો પડી ગયો તું હા વાસિંડું વાળતું તું એટલે આમ ઘરનું પોતું મારવું પડે. મારી જગ્યાએ તમે હોત ને તો બધું કામ કરો તમને કહું હું. હં. તે. એટલે આખી વાત ઓભળો મારી. હા. હરીજી છે ને ખેગારજી માટે લેબુ શરબત બનાવતા હતા અને એને બે ભોનની ગોળી નાખી દીધી અને ખેગારજી પાસે ગલાસ લઈને આયા કે ખેગારજી આ તમે પીધો તમારી તબિયત કમ્પ્લીટ થઈ જાય બરાબર. ખેગારજીએ લેબુ શરબત પીધો નહીં અને જીતું ગલાસ મને આલી દીધું કે ફૂમતાઈ તમે પીધો. હું પીજો નહીં એટલે તરત 10 મિનિટમાં છે ને બેભાન થઈ ગયો. એટલે હરીને મારા નામનો કોટો કાઢવા માટે મને મારા ઘરમાં પૂરી દીધો. બરોબર સમજ્યા? એટલે બાસ્કાએ ભૂપતજી હરીન તમે મૂળ બિસ્કિટ માટે જ ફરો છો એમ ને ઓય બિસ્કિટ માટે. પણ ફૂમતાઈ હે. ખેગર છે ને કોઈ હાવ ચકરી નહીં કે બિસ્કિટ આલ દે અને તમારી વાતમાં આઈ જાહે અને પોળવાઈ જાહે ચકરી તો નહીં હા. પણ હવે થોડો ચકરી લાગે છે તમને કહું હું. કારણ કે છે ને એ બિસ્કિટનો હાર પહેરીને ફરે છે ઈ રહ્યો. હાર બનાવ્યો છે ગળામાં. હાર પહેરીને ફરે એમ હં. ઈ તો નોણે હરકમાં પહેરતો હોય અરખમાં ના પહેરે લ્યા. આટલું બધું નોધારું કોઈ લઈને ના ફરે સમજો. તમને જડે તો તમે ફરો હે તો હું એમ કહું છું. ઈ બધી વાત સાચી છે પણ આ તમે ના કીધું કે હું ઝાડુ મારતો તો પેલો હાર્યું કામ કરતો તો પેલો હાર્યું કામ કરતો તો આવા બધા કામ કરવાના ના હોય લ્યા રાતો રાત ઉપાડી લેવાનો હોય ખેગારિયાને હું એ જ કહું હા. છું કે છે ને હવે વેટ કરી કોઈ મળવાનું નહીં. હવે પ્લાનિંગ અલગ બનાવો. જો તમારે મારા ભેળું રહેવું હોય તો ના કે આ બંકો એકલો કાફી જ છે તમને કહું હું. એટલે બંકો એકલો કાફી હોત ને તો ગલાસ પી અને બે ભોન ના થઈ જોત અને બે ભોન ના થયો હોત ને તો એ ઘરમાં ના પૂરાઈ જોત ઓએ વાત કાણી સાચી. બધી જગ્યાએ તાકાત કોમ ના આવે અમુક જગ્યાએ છે ને મગજનો ઉપયોગ કરવો પડે હવે વધારે છે ને વાતોનો વડો ના કરો
અત્યારે હેડવાન કરો જેમ કે ઈકન 3 જણા છે 3 જણા નહીં 300 જણા હોય રહ્યા પણ પેલા આપણે છે ને એ જગ્યાનો માહોલ જોવો ઓવે હા ચમચમ છે બધું નહીં પછી બધું પ્લાનિંગ કરાય એમ ઓવે અને જો હવે આપણે બેન હા હા, આપણે 2 જણા પણ ઈ જો તમારે ડગો નહીં કરવાનો તમારે ડગો નહીં કરવાનો એટલે હું ઈ રીત વાત કરું છું હા હા કે તમે છે ને તેતરાઈની સોગન ખો કે હું દગો નહીં કરું તમે તમારી બાની સોગન ખો પેલા હા એટલે માર બાની સોગન કે હું તમારથી દગો કરું તો બસ તો તેતરાની સોગન હું તમારાથી દગો કરું તો હા એમ બસ કારણ કે આ તો છે ને હોનાની વાત આવી છે જીવશે તોય ભેળા અને મરશે તોય ભેળા ના બરાબર. હોનું લે તોય ભેડા અને વેકશે તોય ભેડા હા એટલે આ તો કદાચ થઈને જીવે જાય એમો એમ કહું છું હું હેડો ઓ ખેગારજી આવો બા આવું ખેલ કરીને જોશો તમે એ ખેલ નહીં કર્યા લ્યા અસલી અરે અસલી એમ તો મગજ ફરી તો નહીં ગયું ને તમાર એક મિલમ કોડના પટ્ટાની હમણાં સાચું કહું છું લ્યા એટલે તમાર મગજ ફરી ગયું જોજે તું જો અસલી હોત ને તો તમે આ રીતના ના ફરતા હોત આયા મન બકાવા બાપડા એટલે પેરીમ ફરવાનું એક કારણ છે ભાઈ હું આ ગોમે આખી જિંદગી ખેગરને મેણો માર્યો છે બરોબર હા. કે ખેગર તારા જોડે કોઈ નહીં એટલે આ ગોમને બતાવવા માટે નીકળ્યો છું કે જોવો લે આ ખેગરનો સમય આવ્યો તમે ખેગારજી નું મગજ ફરી ગયું એમ કોકી એ ચા સોનું મને હેટ નાકે થાપ આવ્યો હમણાં શરમ નહીં આવતી શરમ રાખો આમ શરમ હેડ હેડ સની મની અલ્યા તારી ચમ કોઈ દેખાતું નહીં ચોકણ છે ખેગાર ચોકણ છે હોનું ચોકણ છે હરી અલ્યા વાકડો જતા બધા યાર એટલે કલર કરીને કોમ્પ્યુટર તો નહીં જીતતા ને તમે વાઘુજી તમે કીધી ની એટલી સોગનો મેં ગાધી હતી અને હજુ મારા ઉપર વિશ્વાસ નહીં આવતો એ સાપરામાં પહેરી રહ્યા છે હડો વાઘાનો નહીં વાય નહીં ચોય જાલ્યા નહીં કણે નહીં યાર હા 3 જણા હતા અને ખેગારજી ચારમથી એકે નહીં હોય તો આ, હવે મને મગજમાં વાત આવી બાબુજી આ 3 જણામાંથી હરીરો ને હરી એ દગાડો છે તમને કહું હું. મેલો માણસ છે મેલોન દગાડો સોર્યો તું કેવા શું માંગે છે હું કહેવા એ માંગુ છું કે છે ને આ 3 જણાને થઈને ખેગારજીને 2 ફોન કરીને ચોક લઈ ગયા છે સમજ્યા? બરોબર એટલે તમને જે ગોળી પાઈ હતી ઈરી ગોળી ખેગરને પાઈ દીધી એમ ને હા અને હવે શું કરશે ખબર છે આ બધા બિસ્કિટ કાઢી લે ખેગારજી પાસેથી અને ખેગારજીને ચોક નાખી દે અને આપણે એ તો તમે વિચારો છો કે ખેગરજીને ગોળી પાઈ નાખી અને 2 ફોન કરી નાખ્યા બરોબર હવે પેલા એને ગોળી નાખીને શરબત આલ્યો તો ખેગરે નતો પીતો તો બીજી વાર ચોથી પીવે હા ખેગરને તો ખબર પડી ગઈ છે કોનથી 2 ફોન થવાય છે આ 3 જણા હતા હા? અને ખેગાર એકલો હતો એટલું વિચારો તમે લ્યા 3 જણા હતા એટલે એક જ વિચાર આવે છે હે. કે ખેગરને છે ને માથામાં છોડ્યું હોય અને ખેગર 2 ફોન થઈ ગયો હોય અને પછી અરે ઉપાડીને લઈ ગયા હોય તો એવું હોય કો તો પછી હોય ને કોઈ એવી વાત કરી હોય કે ખેગર હોય ની વાતમાં આવી ગયો હોય અને બધા છે ને હંગાત વેકવા ગયા હોય હા ના વેકવા તો ના દોય કારણ કે છે ને ખેગાર એ વાતે છેતરાય એવો નહીં તમને કહું હું એવું હં. કોક નબળી નસ હાથમાં આવી હોય તો આ તમે 2 વાત કીધી ને એરી ગોળી કો તો માથામાં છોડ્યું છે ફૂમતાઈ હવે જો ખેગર રાજી ખુશી જોઈ છે ને હોય ને હંગાત હે હા હે. ગમે તે વાતમાં આવીને હે તો આપણે કશું પાડશે નહીં પણ કદાચ થઈને ખેગરને 2 ફોન કર્યો હોય કો તો પછી માથામાં છોડ્યું હોય અને ઉપાડીને લઈ ગયા હોય તો પછી આપણને થોડું ઘણું ભાગમાં આવશે કશું એ ભાગમાં ના આવે હવે તો ખેગારજી હોતા લઈ જાય રહ્યા ફૂમતાઈ ભલે એરિયા લઈ ગયા પણ ખેગરિયા નાગા પાછું કર્યું હશે નહીં હે. અને એરિયા ઘેર આવી નહીં એટલે આપણે હરીને ભૂપતજીને બાસ્કેટ એટલી ધમકી આલવાની કે ખેગરને તમે શું કર્યું છે અમને અડધો ભાગ આલો અને કે અમી જશે પોલીસ સ્ટેશન બ્લેકમેલ કરો તાણી મેળાવે હા. જો ખેગર રાજી ખુશી જો હોય તો ફૂમતાઈ પછી આપણે વધ્યા ના એનો રસ્તો છે ખેગારજી ઉપર કેસ થઈ લ્યા હે
એવી રીતના હોનું કોઈ ના લઈ કે વાઘુજી તમને કહું બરોબર. ના ખાઉંગા ના ખાને દૂંગા. એટલે આપણે હવે છે ને નિરાકરણ કરો, બીજી વાતો છોડો. બરોબર. બરાબર. અરે છે ને હે તે કોઈ ફૂટતું નહીં. વાઘુજી હા. ગામમાં તો આર્યા જોઈ નહીં. હા ગોમો ના જોય. ખેતરમાં ના જોય, બજારમાં વેકવાય ના જોય. આર્યા છે ને પેલા તો પ્લાનિંગ વાળી જગ્યાએ જાય છે, આઉટ એરિયા. આઉટ એરિયામાં. એટલે આપણે છે ને એમની હેડવાન કરો. હેડ. અલ્યા જોતે જોતે જો ગાયબ થઈ ગયો છે આ. હરીજી ગોમમાં હોય તો સારું છે, જો હોનીવાળામાં જો તો આપણે બધાય રહ્યા. હવે આપણે જો ફાઇનલ ખબર છે કે ખેગાર ગોમો છે કે બજાર છે, હવે હરીજી મગજ વગરના મોણાનું કોઈ નક્કી ના હોય. એટલે વખત તમારી બે નાસી લડવાનું જો આવે છે લ્યા. અરે એ તો આ રહ્યા કે ગાજી બાજી ઝઘડો ઉભો કર્યો છે. ના શું બધું મારા ઉપર એ ભા એ, વાત કહું, ખેગારજી ભાડ્યા હતા ઓવે ચી બાજુ સી બાજુ શું કામ છે? એ તો કોને લઈ જવા હતા? અરે મેં એન જોડેથી પૈસા ઉછીના લીધા હતા, મારે એમ પૈસા હલવાસી. તો એ આશા તમે હવે ભૂલી જો. ચમ એન મગજ જતું રહ્યું યાર. એ ચમ એટલે મગજ એટલે તો યાર કેવા ખેલ કરીને ફરતા હતા એ રહ્યા. હાલત મને પેલા હોમાં ધચાતા, આટલે હોનાના બિસ્કિટ બોધેલા હતા અને ફરતા હતા. એટલે તમારું મગજ ફેલ થઈ ગયું. નથી બજ્યા. હા પેલા મંદિર વાળા રોડે ઓમ તો વાહ મોજા છે તો હંગાસે જવું છે કે અલગ અલગ? હો વાત ની એક વાત, હું આમ જાઉં, તમે બે જણા આમ છો. ત્રણે ત્રણ નો આખા જા, પણ પેલો ચોક પડે ઈ કન ત્રણે ભેગું થાવું. તમે 5 જણા જાઓ ને તોય તમારા પૈસા નહીં આલી રહ્યા. એ મગજ નહીં યાર. તું જતો રહે. ઘેર જા ને તાર પપ્પા હાથતા હતા. જા હા હે રીજી, હા પેલો ડ્રોન કેમેરો લાવવો છે, આખું ગોમ બતાવે. હવે ઈ બધું લેવા જા તો વાર થઈ જાહે. પેલો ચોય થી ચોય નીકળી જાહે લ્યા. હા અને ડ્રોન કેમેરો આપણે લેવા જા. હા તમારી ચલાવશે ચિયો. નોખું નહીં પડવું હંગા છેડો. તમારો વિશ્વાસ ના આવે લે દુશ્મનો. મને તમારો વિશ્વાસ નહીં આવતો. બંધ થઈ જાઓ, તમે તો બધું બગાડ્યું છે. હવે તમારે કોઈ કીધા જેવું નહીં. હે રીજી, બસ કઈ તમને ખબર નહીં પડતી કે ચી જગ્યાએ શું બોલવું. ઓય આ ઝઘડો ના કર્યો હોત ને તો ખેગાર ઘેર બેહી જવો હું કહું. સચ્ચી ના જવો એટલે એ. આ તમારી ભૂલ્યો અમારે ભોગવવું પડે છે હવે. તો ખરી. અરે શું આપણે ધૂળ આપણે દુશ્મન તારી પેલા ફૂમતેન ફોન આવ્યું છે અને હીરા હેડીને હેર્યા છે તો ઈ બધી મને ખબર નહીં, પણ જો આ ખેગાર જોડેથી આ હોનાના 5 કટકા જ્યાં તો બસ કઈ તમારા 10 કટકા ના કરું તો મારું નામે હરીની. હા સાચું બસ કઈ ના. હે રીજી, હા મને તો એક જ વાતની ચિંતા થાય છે શું? કે ખેગાજી કોઈ ખોવાઈ અને બધા બિસ્કિટ કાઢી જાય તો આપણે તો એવા ને એવા વચ્ચે એટલે ખેગાર તમારા જેવો મૂર્ખો નહીં લ્યા. ઓય. એટલે ઓય, મૂર્ખા ને. એટલો બધો પાગલ હોત ને તો આટલી ઘણા તમને એક આતો બિસ્કિટ આલી દીધો હોત. બહુ મગજ વાળો માણસ છે લ્યા. લ્યા, અરે તો- મેં તો આખું નેનપણ એના અંગાત કાઢ્યું છે. ઈ નતો કહેતો કે હરીભાઈએ મારું કેળું ગાધું. એટલે 10 મિનિટ એના ઘેર પાણી જેવું પાવતો નહીં તો હરીભાઈ કેળું ક્યાંથી કહી જોઈ લ્યા. સાચું હરીભાઈ સાચું. ઈ એનામાં મગજ હોત ને એ શું છે? કોઈ મેળો છે? એ? કેળું કહેશો બધા તે? તાળી હેડી આવી લેજો. તો તમે બોલો છો એવું. તાણી. અરે શું ના બોલે? હું આખું ગોમ જોવા સરતું. મને કોઈની બીક નહીં. એ ગોમ જોવા સરશે ને તો મૂર્ખા આપણે કોઈ નહીં પાળે. ઓવે કોકને કેવું લાગે કે ઝઘડો કરવા દાતા છે ચોક. ઓમેલા તમારી ભૂલના કારણે કોઈ ભણવાના નહીં બંધ થઈ ગયા હવે. એટલે નજરો નાખતા રહો છો ફેર. ઓય બોલવા નહીં હેડ્યા હોય. નજર હોમે તો ખાલી બિસ્કિટ જ દેખાય છે, બીજું કોઈ દેખાતું નહીં. યાર. ખરેખર આ ફેર ખેગારીઓ હાથમાં આવે ને પૂરો કરી નાખવો છે. હો જે થાવું ઈ થાતું. હા તમે તાર મરી જ નાખજો લ્યા. તમે મરી જ નાખજો તમે તાર. હા હરીભાઈ મઈ નાખી. તાર માથામાં છોડજો. હા હરીભાઈ મઈ નાખી માથામાં છોડી અને પોલીસ આવે હરીભાઈ ડબ્બામાં નાખી અને પોલીસ સ્ટેશન લઈ જાય અને મને થઈ જાય 20-25 વર્ષની સજા અને એના હોનાના બિસ્કિટ તમારા. હે એ આવું હું વિચારો છો લે? તમે આવું વિચારો છો? તમે હું નહીં વિચારતો. એટલે એરા બિસ્કિટ વેચી અને તમને જેલમાં છોડાઈ દે લે. તાણી પછી તાણી હવે બંધો નહીં યાર, મને જાદુ ના કહેવડાવો તમે હવે. અરે હરીજી, એક બિસ્કિટ વેચશે ને તો તમે છૂટી જાઓ આરામથી. હા તમારા હાથમાં એક બિસ્કિટ આવશે ને તો ગોમેલી નાહી જાઓ. આખી જિંદગી નજરે નહીં પડો તમે. એ હરીભાઈ હું આવું વિચારો ભલા આદમી તમે તો. એટલે વિચાર તો હું નહીં વિચારો તમે છો. અરે હરીભાઈ આપણે ખેગારજીને મારવાય નહીં અને બિસ્કિટ લેવા હાથી શાંતિ રાખો. હા તે મેં એવો રસ્તો કાઢ્યો તો પેલો ડાબડી મૂઠો વચ્ચે આવ્યો અને શરબત પી ગયો લ્યા. વાત સાચી છે. એ ડાબડી મૂઠો નડતો સારું કર્યું આપણા ભાગીદારમાં નીકળી ગયો. હરીજી, તમે એલા ચિંતા ના કરો. ખેગાજી હાથમાં આવે ને એટલે હું ધૂંટ મારીને દોડી ઉડ્યો. ના ભાઈ ઝૂંટ નહીં મારવી, રસ્તો છે મારા જોડે. જે બે ભોનની ગોળી હતી ને એક નહીં લાયો.
હજી 2-3 પડી છે મારી જોડે. એવું એમ? બરાબર ખેગાર ભેગો થાય એટલે ગમે તે કરી અને ઈ ગોળી અને આ ફેર પાવી નહીં ખવરાઈ દેવી છે અને ગોળી ખવરાઈ અને વાયથી લઈ જાય શેટો. હાચું. બરાબર બિસ્કિટ ખાધી અને નાસીને આવતા રહ્યા બાજો બાર. હા અને અમે તો કોઈને ખબર પડવાની છે ચો એના બાના બિસ્કિટ છે તો તાણી શું કરવાનું અને શું કરવાનું? અરે ને તો નમી અને બાવળી એમ જોવે છે અને પલોટમાં જોવે છે. એ મૂર્ખા, તારા જેવા ચકરી નહીં રહ્યા તે તું મને ગોમની ગલીએમ લઈને આવ્યો છે ફરવા. હોય ડેન્જર મગજ વાઘુજી આપણે ના વિચાર્યું હોય ને એવું કરે એવા છે એના તમને કહું. હા એટલે તો કઉ છું કે રે ગોમમાં ના બેહરી લે. તો પછી હસી ચોકણી રહ્યા અંધારું થવા આવ્યું છે હવે હસી ચોકણી રહ્યા. ખરેખર આર્યા ટાઈમે આપણા જોડે એક ગાડી હોત ને તો કોઈ બાકી ના રાખો છે એમ. ગાડી બધે ફરી વળો. આપણે હોના ચેડે પરત્યા હે આપણા પાન ફૂંચી ખાવા નહીં તાણી તો આ હોના પાહે પડ્યા છે 80-90 લાખ નું થાય છે. ઓએ 85. હા 85 લાખ. હાલના ભાવ પ્રમાણે એટલે હવે છે ને મગજ કોક દોડાવો નકા આપણે ઓમને એમ ગામમાં રહી જાય તમને કહું હું. એક જ મગજ હાલ દોડાવાય. શું હાલ આપણે છે ને ઓય ચોય ફરાય નહીં, તાણી ઘેર જઈને ચોકમાં બેહાય. તો પછી એક કામ કરો મારા પાસે જોરદાર આઈડિયા છે. શું? બરાબર તમે તમારા ઘેર જઈને વર રાખો અને હું મારા ઘેર એટલે મારા ઘેર ના આવી ચોકમાં બેહાય તો ગમે એ જોઈને તો ખબર પડે એક હાથો તો ભેગો થાય કે આપણને. પણ એમ નહીં કેતો એકે ભેગો નહીં થાય. ઓયાના હાથમાં હોનું આવશે ને પહેલા તો યા 1 મહિનો લાપતા થઈ જાય. તો ચો ગોતે તાન ગોતતા ચોકડ ગોતે તું. હા તમારે ના આબુ હોય મારે હંગાત તો તમે તાર જતા રહો ઘેર જો તમને કંટાળો આવતો હોય તો. પણ હું બિસ્કિટ લાવીને ના બતાવું ને વાઘાઈ તો મને ક્યાં જોઈએ એમ. બરોબર. એટલે પેલા તો છે ને હે. પેલા તમને મળી જાય ને હે તો તમને પટાઈ નાખશી. એવું એમ ઉવે. તાકાત બહારની વાત છે. ના. એટલે અડવાની તાકાત નહીં એની ઉવે વાત કરો છો હવે તું આટલી. જાણ સોનું મનું બે ભોન થઈને તું ઘરમાં પુરાઈ ગયું. તું હરિતન ઉપાડીને ઘરમાં પૂર્યો હશે તો તારા ભોન આવ્યું નહીં. એ તો એ ટાઈમે છે ને અશક્તિ આવી ગઈ હતી શરીરમાં અને મને છેતરવામાં આવ્યો. હજુ જે ફૂમતાઈ હું કહું છું ગોમો રખડ્યા હાટે કશું નહીં મળે એના કરતા આપણે છે ને ઓ ચોકમાં બેહો. એવું ઓએ તો ચારમથી એક હાથો આપણને દેખાય ને તો થોડું સબૂત આપણને મળશે. હા થોડો કે સુરાગ આપણા હાથમાં આવશે. હા એ વાત સાચી છે કશો વાંધો નહીં ચોકમાં જઈને બેહો અને ઘડીક વાર વાટ જુઓ. બરોબર. બરાબર અને જો પછી ના આયા ને તો પછી હું કહું નહીં એ કરવું પડશે એમ. એટલે ચોકણ જાય તું. ચોકમાં જઈએ હાલ. ના ના પછી ચો જાય એમ કહું છું. પછી આપણે છે ને ગોમ બહાર નીકળવાનું છે ગોતવા માટે. હા ગોમ બહાર જવાય બાકી ગોમમાં કોઈ ના બેહી રે. હા એમ કહું છું. હડો. હા હું ડેરી કોકને પૂછતા હું. ડેરી ના પૂછાય લ્યા મૂર્ખા ખબર નહીં પડતી ચમ કેટલા માણસો છે આખા ગામમાં ખબર પડી જાય કે ખેગા જોડે 5 હોનાના બિસ્કિટ છે. હાચું. ઓવે વારી નેહર્યા હોય તો ખબર પડે એમ. અરે બાસ્કુજી ના પૂછાયેલા શાંતિ રાખો કે હરીજી. હા. ખરેખર આખું ગોમ ફરી ફરીને થાચ્યા આ ખેગારજી આપણને ચોય નજરે પડ્યા નહીં આ ચોકણ જ્યાં છે. ચો જાવું હવે ચો ખેગાર ને ગોતો લ્યા. શું થયું? ગુબજી હા આખા ગામમાં એક જ માણા ખેગારની મદદ કરે એવો છે. એ વળી કયો? હા જો ખેગાર હોનું ડાયરેક્ટ વેકવા જાય ને તો પકડાઈ જાય. હા મેં ના કીધું ખેગાર હોશિયાર છે એટલે બરોબર ને હોશિયાર છે આર્યો. હા તો. પણ આપણા ગામમાં એક એવો માણસ છે જે ખેગારની આ હોનું વેકવામાં મદદ કરી કે એવો છે. આ નીચીયો માણસ છે હું સારી રીતે ઓળખું છું. હેડો માર હંગાત એવું ઓવે. હા મારું 500 પાટણ હા